ગાઈસ તમે જોઈ શકો છો પાછળ છે આપણા માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ટી સ્ટોર જે અમે તો ગાઈસ રોજ જોતા જ આવ્યા છીએ, પણ તમે ના જોયો તો જોઈ લો. ગાઈસ ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. તો આઈ હોપ તમે બધા મજામાં જ છો. તો ગાઈસ આજે હું કરણ બંને જણા ફરવા નીકળી ગયા. ગાઈસ કરણભાઈ તો મ્યુઝિયમનો લુક જોયો છે અત્યારે પણ. તો કરણભાઈ શું જોઈ રહ્યા છો? આપણે તો મ્યુઝિયમ રોજ જોઈએ જ છીએ. ના પેલું પબ્લિક બધી વધારે આવી છે નવી એટલે જોતો તો પબ્લિક શું કરે છે ને આપણે શું કરશું. બોલો આપણે ચા પીવા માટે જઈએ 2000માં. હા, આપણે તો બજાર જઈએ. ગાઈસ તમે જોઈ શકો છો અત્યારે પણ મ્યુઝિયમ જોવા માટે પબ્લિક આવે જ છે. શું કહેવું કરણભાઈ તમારું? હા, પબ્લિક તો ફૂલ આવે છે. આજે શનિવાર છે તો પબ્લિક વધારે છે. આપણે બજાર જઈએ ચાલો. હા, તો આપણે બજાર જઈએ. જગદીશભાઈ ની ચો મિક્યા તમે યાર. જગદીશભાઈ નહીં બહાર ગયા યાર. ચોકો ખબર નહીં એટલે ભાઈ ચા પીતા છે. મને એક વાત આવી છે. આપણે એક સબસ્ક્રાઈબરની કમેન્ટ પણ આવી હતી, મારા એક ફ્રેન્ડની પણ કમેન્ટ હતી. વડનગરની અંદર આપણા જે પીએમ નરેન્દ્રભાઈ મોદી છે એમનું ઘર અને એમની ટી સ્ટોર છે જે આપણે રેલવે સ્ટેશન છે ત્યાં કેવું છે બતાવવાનું કીધું હતું. એટલે આજે છે ને આપણે ચા પીને પછી ત્યાં જોવા માટે જઈએ. હા, તો ચાલો આજે છે ને આપણે રેલવે સ્ટેશન બતાવીએ. હા, આજે આપણે ચા પીએ પછી સીધા ત્યાં જ પહોંચી જઈએ. હા, તો ચાલો ફટાફટ આપણે ચા પી લઈએ પછી ત્યાં જઈએ. તો ગાઈસ ફાઇનલી અમે વડનગરના રેલવે સ્ટેશનમાં પહોંચી ગયા છે. તમે જોઈ શકો છો એકદમ અત્યારે તો નવું તૈયાર કરી દીધું છે. તો કરણભાઈ તમે સામેની તરફ જોઈ શકો છો અત્યારે આપણે છે ને માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીની ટી સ્ટોલ છે ને ગાઈસ અમારા વડનગરમાં અત્યારે પણ સંગ્રહિત રાખવામાં આવ્યું છે. તમે જોઈ શકો છો અત્યારે કેવું લાગે છે કે આપણે જોઈએ. કરણભાઈ આપણે તો રોજ જોતા જ હોય, પણ આપણા જે નવા સબસ્ક્રાઈબરો છે તેમને પણ બતાવીએ કે આપણા વડનગરના રેલવે સ્ટેશનમાં હજી પણ તેમનું ટી સ્ટોલ હજી પણ જાળવી રાખવામાં આવ્યું છે. ગાઈસ એકદમ સરસ લાગે છે. તમે જોઈ શકો છો અહીંયા તમે જોઈ શકો છો પાછળ છે આપણા માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ટી સ્ટોર જે અમે તો ગાઈઝ રોજ જોતા જ આવ્યા છીએ, પણ તમે ના જોયો તો જોઈ લો. કેમ કે ઘણા લોકોને લાગતું હશે કે ભાઈ અત્યારે આ સાચી વાત છે કે ખોટી વાત છે, પણ આ ગાઈઝ રિયલમાં આ છે. અમે ઘણા વર્ષો એટલે કમસે કમ અમે આને 20 વર્ષથી લગાતાર અહીંયા જોયેલું જ હશે. કેમ કે પહેલાં આ તો ડેવલપમેન્ટ આટલું બધું નહોતું, પણ અત્યારે પાછલા 5 વર્ષથી અહીંયા નવું ડેવલપમેન્ટ કરવામાં આવ્યું છે. આ ગાઈઝ ખાલી આની અંદર છે ને થોડું ઘણું મેન્યુફેક્ચર કરવામાં આવ્યું છે, એટલે નાની દુકાનમાં થોડો એવો સુધારો પણ છે. તો એના એ છો ગાઈઝ તમે પાછલા તમે મારી લો ને 15 વર્ષ 17 18 વર્ષથી આ જ કન્ડિશનમાં હતું. પણ આ રેલવે સ્ટેશન છે ને ગાય જે નવું ડેવલપમેન્ટ છે એટલે તમને એવું લાગે કે આ ભાઈ લાવીને મૂક્યું હશે, એવું કંઈ છે નહીં. પહેલાં જે જૂનું રેલવે સ્ટેશન હતું ને અમે ક્લિપમાં તમને બતાવશું, એમાં પણ જોઈ લેજો આ દુકાન એવી ને એવી જ છે. હા કરણો, તમારી વાત સાચી છે. આમ જોવા જઈએ ને આપણે તો એવું જ લાગે છે કે અહીંયા છે ને આ નવું બનાવીને ડાયરેક્ટલી મૂકવામાં આવ્યું છે, પણ ગાઈસ ડાયરેક્ટ મૂકવામાં નથી આવ્યું. આ છે ને એ જૂની ટી સ્ટોલ છે. અમે જે વખતે નાના હતા ત્યારથી જ જોઈએ છે. હા, એક વાત તમને કહી દઉં કે આને જે આજુબાજુ નવી રીતના બનાવ્યું છે એની સુરક્ષા માટે બનાવ્યું છે કે અત્યારે છે ને જૂનું ના થઈ જાય અને કોઈ આને નુકસાન ના કરે ને એટલા માટે એની સુરક્ષા માટે જે તમે જોઈ શકો છો એની આજુબાજુ લોખંડના સળિયા વડે એને પ્રોટેક્શન કરવા માટે બનાવવામાં આવ્યું છે. તો ગાઈઝ પાછળની બાજુ જુઓ આ જે ટી સ્ટોર દેખાય છે ને તમને એ જૂની જ છે, અને ઘણા લોકોને ખબર નહીં હોય. અમે તો અહીંયાના છીએ એટલે અમને તો ખબર જ છે ગાઈઝ કે આપણા માનનીય નરેન્દ્રભાઈ મોદીની જ છે. બહુ જૂની છે. ઘણા લોકોને લાગતું હશે કે ભાઈ આ વિડીયો બનાવટી હશે, આમ હશે, નહીં હોય રિયલમાં, પણ ગાઈઝ રિયલમાં જ છે. અમે અહીંયાના છીએ એટલે અમને ખબર છે. ઘણા લોકો એમને ફેક વિડીયો બનાવતા હોય છે કે ભાઈ એમની દુકાન છે નહીં, આમ છે તેમ છે, પણ રિયલમાં ગાઈઝ એમની આ ચાની દુકાન છે. અને એમના નામ પર એક મૂવી પણ છે. એક મૂવી છે જેનું એમાં મેં પણ કામ કર્યું છે, પિન્ટુએ પણ કામ કરેલું છે. બહુ જૂની છે. ચલો એક કદમ ચલતે એસા કે નહીં કે એમની ફિલ્મ છે, યુટ્યુબમાં તમે કોઈક દિવસ જોજો. અને ગાઈઝ આ બાજુ જો આ રેલવે સ્ટેશન જે છે ને ગાઈઝ બહુ નવું છે. અને આ બાજુથી તમે આ બાજુ પણ જુઓ, પહેલાં આટલું બધું ડેવલપમેન્ટ નહોતું, પણ હમણાં પાછલા 5 વર્ષની અંદર આટલું બધું નવું ડેવલપમેન્ટ કરવામાં આવ્યું છે. તો તમને સારું લાગે કોઈ દિવસ આની વિઝિટ લેજો. અને આ રિયલમાં એમની વિઝિટ જે દુકાન છે સામેની બાજુ તમે તો ઝૂમ કરીને બતાવી તો અહીંયાથી કેવી લાગે છે. ખાલી પ્રોટેક્શન માટે અહીંયા જે કવર વીંટવામાં આવે છે એના માટે એવી લાગે છે.
એ તો દુકાન તો જૂની જ છે. અને ગાઈસ તમને ખબર જ છે આપણા માનનીય નરેન્દ્રભાઈ મોદી બહુ પ્રગતિ કરી છે. અમે નહોતું વિચાર્યું કે અમારા ગામના વ્યક્તિ આટલી બધી કોઈ પ્રગતિ કરશે. તો ગાઈસ જેને પણ છે ને આપણા માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીની ટી સ્ટોલ પહેલી વાર જોયું હોય ને ગાઈસ એ કોમેન્ટ કરજો. અને હા ગાઈસ તમે કોમેન્ટ કરજો કે નરેન્દ્રભાઈ મોદીનું તમને હોમ જે એમનું ઘર છે જૂનામાં જૂનું તે જોવું હોય તો કોમેન્ટ કરજો. અમે જે નવો વ્લોગ બનાવશું. અને આજનો વ્લોગ અમે અહીંયા એન્ડ કરીએ છીએ. આઈ હોપ તમને આજનો વ્લોગ સારો લાગ્યો હશે. વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરજો, કોમેન્ટ કરજો અને ચેનલ પર નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ પણ કરી લેજો ગાઈસ.